નમો વચ્ચાયાન નમો લોય સવસામ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કંદ કંદાર જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ પ્રધાનાથ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસનમ મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત રવાત્મજમ શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ ઓમ સ્વજાત્મ સ્વરૂપરમ. શ્રાવક તે પંચમ ગુણસ્થાનક है, શ્રવણ તે છઠ્ઠું સાતમું ગુણસ્થાનક. શ્રવણ તો એ ભક્તિ કોની કરે? કરે તો ભગવાનની ભક્તિ કરે કે કોની ભક્તિ કરે? તો અહીંયા એ સંબંધીનું એક 5 પદ છે. શ્રાવક શ્રમણ સમ્યક્ત્વ જ્ઞાન ચારિત્રની ભક્તિ કરે, નિર્વાણની છે ભક્તિ તેને, એમ જીન દેવો કહે. મુનિને બીજી ભક્તિથી શું પ્રયોજન? રાગ મટી ગયો, દ્વેષ મટી ગયો, કસાયો ઉપર વિજય મેળવી લીધું. હવે ભગવાન પાસે ભક્તિ કરી અને નવું કંઈ વૈરાગ્યને તો પ્રાપ્ત કરવું નથી. શ્રાવક પણ પંચમે ગુણસ્થાનકે છે, એને પણ ચોથે ભગવાનનો ભેટો થયો એટલે આત્મપ્રાપ્તિ થઈ. એને પણ બીજું શું જરૂર છે ભગવાન પાસે? તો શું માગે? તો કે કાંઈ ન માગતા પોતાનો આત્મા નિર્વાણ માર્ગને વહેલામાં વહેલી તકે પ્રાપ્ત કરે એ સમજીને, એ ધારીને ભક્તિ કરે. એમ જીન દેહો કહે. કોણ કહે છે એમ? જીન ભગવાનની વાણીમાં એમ આવ્યું છે કે શ્રાવક અને શ્રમણ એટલે સાધુ જો ભક્તિ કરે તો જ્ઞાન દર્શન ચારિત્રની ઉન્નતિ માટે કરે. પ્રગટ તો થયા, પણ હવે એ વિશેષ વિશુદ્ધિ પામીને નિર્વાણના માર્ગ સુધી મને લઈ જાય, બસ એના સિવાય બીજી કોઈ ઈચ્છા નથી. આપણને તો ઘણી ઈચ્છાઓ હોય, ભગવાન પાસે પ્રાર્થના કરીએ, એમાં ભક્તિ કરીએ. મુનિને શું હોય? મુનિને તો બસ જે જ્ઞાન દર્શન ચારિત્ર શુદ્ધતાને પામ્યા છે એની વિશેષ વૃદ્ધિ થઈ અને નિર્વાણ સુધી એ જ્ઞાન દર્શન ચારિત્રનો સહકાર નામ સાથ, અને એ ભૂમિઓ રહે, ભૂમિઓ બહાર હોય, અંતર ન હોય. કેમ કે જ્ઞાન દર્શન ચારિત્રનું પ્રગટ થવું એ પર્યાય છે, અને એ પર્યાય છે એટલે એની ક્ષણિક અવસ્થા છે. તો એ ભૂમિયા રૂપ છે, તો ભૂમિઓ બહાર હોય, પણ પોતે તો પોતાના આત્મતત્વની અંદર નિરંતર શુદ્ધિ કેમ વધે અને કેમ નિર્વાણને પ્રાપ્ત થવાય, એક જ લક્ષ્ય છે. તેમ સામાન્ય મનુષ્યોને ભક્તિ કરતા એ લક્ષ્ય હોવું જોઈએ કે મને બીજી કોઈ ઈચ્છા નથી, કોઈ અભિલાષા, કોઈ આકાંક્ષા, કોઈ જિજ્ઞાસા બીજી નથી. બસ મને આ જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધિ થાય, પ્રાપ્તિ થાય, અને એ પ્રાપ્તિમાં હું મારા આત્માને પામી શકું, એને જાણી શકું, એને માણી શકું. એનાથી સંસારનો અંત આવે એમ કે છે, પણ મારે એ કંઈ માંગવું નથી. બસ
મારે તો એ જ્ઞાન દર્શન ચારિત્રની જે પ્રાપ્તિ થઈ છે એને માણવું છે. અને જો નથી થઈ તો એ કેમ પ્રાપ્ત થાય એ મારે પ્રભુ પાસે જાણવું છે, ગુરુ પાસે મારે એ જાણવું છે, અને શાસ્ત્રમાંથી મારે એ જ સમજવું છે. જે સમજીને હું આદરું અને મને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, બસ વિશેષ મને કોઈ બીજી જરૂરત નથી. હું ભક્તિ એટલા માટે કરું છું. વળી મોક્ષ ઘત પુરુષોત્તણો ગુણ ભેદ જાણી તેમની જે પરમ ભક્તિ કરે કહી શિવ ભક્તિ ત્યાં વ્યવહારથી. શિવ નામ ભગવાન અને કરે છે ભગવાનની ભક્તિ જીવ, તો શું કરે છે? તો કે બસ મોક્ષના જવાવાળા જેટલા પણ કંઈ ભેદો હોય એને પાર કરી હું અભેદ એવા નિર્વાણ માર્ગને પ્રાપ્ત કરું અને ફરી જન્મ મરણના આ તે ફેરા મટે. મુનિઓ એટલા માટે ભક્તિ કરે છે. મુનિઓનું ભક્તિનું કાર્ય, મુનિઓના તપનું કાર્ય, મુનિઓનો સ્વાધ્યાય, મુનિઓનું શાસ્ત્ર શ્રવણ, મુનિઓનું પ્રતિક્રમણ, મુનિઓનું સામાયિક, મુનિઓનું તપ, આ બધું. અચ્છા, એનાથી આગળ પણ મુનિઓનો આહાર, મુનિઓનો વિહાર, આ બધું એક જ લક્ષ્ય માટે હોય છે, અને એ લક્ષ્ય છે નિર્વાણ. નિર્વાણનો અર્થ એ છે કે જન્મ મરણના ફેરા સદાને માટે ટળી ગયા. હવે નવું જન્મ નહીં તો મરણ નહીં. હમણાં તો કંઈક ભૂલી જવાયું છે. પહેલા બહુ કરતા, નવી ગાડી માણસ લે ને તો પહેલા દાદા પાસે જાય પાલિતાણા લઈને. હમણાં કંઈક ઓછું સમજ. હવે બહુ મહાત્મ્ય નથી રહ્યું ગાડીનું. હવે તો હેલિકોપ્ટર રાખશે તો એ લઈને જશે. હેલિકોપ્ટર લેશે ને ત્યારે સીધું દાદાની દેરી ઉપર નીચે ઉતરશે. ત્યાં પહેલું દર્શન ત્યાં હેલિકોપ્ટરને. પેલા જતા હતા ગાડી લઈને, અમને ખબર છે. આવે તો ગાડી લીધી ને એટલે નક્કી કર્યું કે ત્યાં જઈ આવો. તો આ વાત પછી આ શિવ પંથ એટલે મુક્તિના પંથે પડીને બસ પંથે પડી ગયો. કોણ? મુનિ સાધુ પડી ગયો પંથે. અહીંયા આ બાજુ ત્યાં કઈ આ ફરી જાઓ, જરા ખુરશીને ફેરવી લો, જરાક સીટ ફેરવી લો. હા બસ, હા બસ. ત્યાં કઈ નથી. બહાર હું છે, આવશે એ તો જશે ને આવશે ને જશે ને આવશે. જગતમાં એમ તો ચાલે જ છે. શિવ પંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે, તે કારણે અસહાય ગુણ નિજ આત્મને આત્મા વરે. એક આત્માના ગુણને બીજા ગુણના સહાયની જરૂર નથી. એવો આ આત્મતત્વ ભગવાનની શું જરૂર છે? આત્માના અનંત ગુણો બીજા રહેલા બાજુમાં ગુણ છે
એની પણ જ્યાં એ અપેક્ષા કરતા નથી, રાખતા નથી, એવા આત્માના અનંત ગુણો છે. તેમાં કોઈ ગુણ એવો નથી કે બીજાના સહારાથી પોતે ઊભો રહે, પોતાના સહારાથી છોડીને પરના સહારાને અનુસરીને પરિણમે. એવો કોઈ આત્મામાં, અનંત ગુણમાં કોઈ એક ગુણ નથી. એવા અનંત ગુણોનો સ્વામી એવો આત્મા પોતામાં પોતાને સ્થાપીને, પોતામાં પોતાને પોતા માટે પોતા વડે સ્થાપીને, એની સ્થાપના કરીને નિર્વાણ માટે પોતાના આત્મતત્વને જાગૃત કરે. સતત આ જ્ઞાનની વિધિ, શ્રદ્ધાગુણનું કાર્ય અને ચારિત્રનું પરિણમન, એ ત્રણેયને પોતે સતત માણતો રહે. જાણી તો લીધું, હવે માણે. એમ માણતા માણતા એને નિર્વાણ થઈ જાય, એટલે મોક્ષ થઈ જાય. આ વિધિ કરે મુનિ, સાધુ. સાધુનું તો આ કાર્ય છે. અને હવે રાગાદિના પરિહારમાં જે સાધુ જોડે આત્મને, રાગનો પરિહાર કરે, નાશ કરે. પોતાના અંતરમાં કિંચિત માત્ર પણ રાગનો કોઈ પ્રકાર પર પદાર્થ પ્રત્યે, પર વ્યક્તિ પ્રત્યે, પછી તે ચેતન હોય કે અચેતન હોય, એટલે કે જડ હોય કે ચેતન પ્રત્યક્ષ હોય, તો એમાં જ્યાં સુધી પોતાના આત્માને જોડે છે, એ રાગાદી પરિહારમાં એને ટાળવા માટે, રાગનો નાશ કરવા માટે જે જોડે છે, તે જ ખરેખર પોતાના આત્માને રાગ વગેરેનો ત્યાગ કરી અને શિવયોગમાં દાખલ થાય છે. શિવયોગ, શિવનામ જીવ પોતાના આત્માના યોગમાં, યોગમાં એટલે ઉપયોગમાં, ઉપયોગમાં એટલે એમાં. યોગ એટલે મન વચન કાયાના યોગ નહીં. યોગ એટલે ઉપયોગ, અંતરલક્ષી, આત્મલક્ષી. એમાં જઈને તે નિશ્ચય યોગ ભક્તિને પામે છે. આવા મુનિ, આવા સાધુ, આવા સંત જગતમાં જ્યાં સુધી છે ત્યાં સુધી જ ધર્મ રહેશે. બાકી બીજા જે કોઈ આનાથી જુદી રીતે પ્રવર્તતા હોય એને તો સાધુ, સંત, મહાત્મા નામથી શું, નામથી શું? 50 વર્ષનો સંયમી જીવન હોય તોય શું? પ્રભુ, આ બહુ સમજવા જેવી વાત છે. અને આપણા આત્મામાં એ વાતને સ્થાયી નિવાસ આપવો છે કે આવી શ્રદ્ધા અમારા જીવનમાંથી કદી નાશ ન પામે. જે મુનિ, જે સંત, જે સાધુ રાગમાં રમે છે, હજી મોહ અને આસક્તિમાં રમે છે, ક્યાંય નથી તો પોતાના સંગમાં મોહ છે, આસક્તિ છે, રાગ છે, આ મારો સંગ છે, આ મારું સંપ્રદાય છે, એવો પણ જ્યાં ભાવ વર્તે છે, પ્રભુ એને સાધુ કેવો કે નહીં એ મોટું પ્રશ્નાર્થ છે. હવે છેલ્લી ગાથા. સગળા વિકલ્પય ભાવમાં જે સાધુ જોડે આત્મને, છે યોગ ભક્તિ તેહને કઈ રીત સંભવયન્યને. ઇદ રસ કિહ હવે જોગો. સો જોગ ભક્તિ જૂતો, એનો અર્થ કર્યો.
કે મુનિને વિકલ્પ ન હોય, મુનિને કોઈ નવો સંકલ્પ ન હોય, માટે મુનિને આકુળતા ન હોય, વ્યાકુળતા ન હોય. વિકલ્પોનો જ્યાં જન્મ નથી ત્યાં આકુળતા ને વ્યાકુળતા કે દુઃખ ત્યાં એનો પ્રવેશ હોતો નથી. એટલે તો એ વિકલ્પ નિર્વિકલ્પ દશા જે આત્મતત્વ છે અંદરમાં, એને નિરંતર ઉપયોગની સાથે જોડાણનું કાર્ય ચાલી રહ્યું છે. એ યોગ છે મુનિને, સાધુને, સંતને, આચાર્યોને, ઉપાધ્યાયોને. મુનિ તો એને કહીએ કે નિરંતર જે આત્મના ઉપયોગમાં રહે અને વિકલ્પનો પોતાની પ્રત્યેક પર્યાયમાં અભાવરૂપ જ જાણે. આ અભાવરૂપ છે અને આ સ્વભાવરૂપ છે એવો પણ જેને ભેદ નથી. સ્વભાવ ઈ તે સમયે કે વિકલ્પોને જાણતું તે સમયનું જ્ઞાન, તે સ્વભાવ એવો પણ જેને વિકલ્પ નથી. સમજાય છે નવીનભાઈ? આ વિકલ્પ છે એવા પ્રકારનું જ્ઞાન પણ સ્વભાવને અનુસરતો હોવા છતાં, એ જ્ઞાનની ક્રિયા હોવા છતાં વિકલ્પને જાણે છે એવું પણ જ્યાં સુધી તે મુનિને આભાસ છે ત્યાં સુધી તે વિકલ્પમાં રમે છે. આવો જૈનનો મુનિ કે વિશ્વનો કોઈ પણ મુનિ હોય એની પ્રવૃત્તિ આ હોય. શું પ્રેમજીભાઈ જુઓ આ સ્થિતિ શું છે પ્રભુજી? વેશ બદલે મુનિ ના કહેવાય ભાઈ. કોઈ ધોરા લુગડા પહેરે, કોઈ કાળા પહેરે. ઓલા છે ને ભાઈ આપણે ઓલા અયપ્પા વાળા, એ કાળા પહેરે. પછી કોઈ પીળા પહેરે, કોઈ ગુલાબી પહેરે. ભાઈ વેશ બદલે ભગવાન થવાતું હોય તો ભગવાન કેટલા સસ્તા થઈ જાત, ભગવાન થવું કેટલું સસ્તું થઈ જાત. વેશ બદલે ભગવાન ન થવાય, ટીલા ટપકા કરે ભગવાન ન થવાય ભાઈ. ભગવાન તો અંતર ચક્ષુ જેના ઉગડ્યા અને પોતાની અંદર રહેલો આ શિવ નામનો જીવ જેને વેદનમાં આવ્યો, એને જગતના સમસ્ત જીવો પ્રત્યે કરુણા વર્તે. પછી તે ગમે તે સંપ્રદાયનો હોય, વાળાનો હોય. અને અંતરમાં શાંતિ એટલી હોય કે કોઈ ગાળ આપી જાય કે કોઈ પોતા ઉપર થૂકે, નિંદા કરે કે પ્રશંસા કરે, મુનિને કાંઈ ફેર ન પડે. એ બધો કચરો સમજી રાખતા જ નથી, એને સાચવતા જ નથી. આપણને કોઈ ગાળ આપે, આપણે ન સાચવીએ તો એની પાસે જ જાય ને પાછી. આપણી કોઈ નિંદા કરે, આપણે કહીએ કે નથી જોઈતું મને, ભાઈ તું સંભાળ, તો ક્યાં જાય? એની પાસે જ જાય, જેની હોય એની પાસે જાય. જો એવી સુંદર વાતો આપણને કાને પડે, પણ જો એનો અમલ કરીએ તો કાને તો પડે પણ સાથે અંતરમાં ઉગે અને મુક્તિ તમારા ચરણ ચૂંબે. તમારે એની પાસે ન જવું પડે. તો આપણી વાત ચાલે છે. 56મો પત્ર, મોક્ષ માળા. નામે મોક્ષ માળા છે, જુઓ ને. કૃપાળુ દેવે પણ ગજબ કર્યું છે ને. 16 વર્ષની ઉંમરે પુસ્તક લખ્યું, એમાં મોક્ષ માળા રચી. બોલો, મોક્ષની માળા 108. ખબર છે ને એ 108 માળા કેમ રચી? તો કે મણકાના માળા છે 108. પણ એ 108 કેમ છે વલ્લભજીભાઈ? ખબર છે ને? ખ્યાલ છે ને તમને? હા, બસ તો બસ. કોને ખ્યાલ નથી? ખ્યાલ છે 108 કેમ છે? હા, સારું.
એટલી ખબર છે. તો અહીંયા વાત આપણને ચાલે છે. ચોથો બોલ આજે થોડુંક ચાલશે. શું છે ચોથો બોલ? તો કે મેં તમારા અનુપમ તત્વનો વિચાર કર્યો નહીં. વિચાર કરવો છે હજી તત્વ શીખવવા પછી છે. તત્વને અત્યારે શીખવવા નથી, તત્વનો વિચાર કરવો છે. તત્વનો વિચાર કરવો છે. શું વિચાર કરવો છે? કે તત્વ જે છે એમાં કદી મને શંકા ન થાય. એમ કૃપાળુદેવે લીધું કે શંકા ન થાવ, શંકિત ન થાવ. એમ 700 મહાનીતિમાં લખ્યું એ પુરુષે કે તત્વજ્ઞાનમાં શંકિત ન થાવ. પહેલી વાત, નામ જાણી લીધા 9 તત્વના, પણ કોઈ તત્વમાં મને શંકા થવી જોઈએ નહીં. તો એના થતી જ નથી. અભ્યાસ ન હોય તો શંકા ક્યાંથી થાય? અભ્યાસ હોય તો શંકા થાય ને. તો સાહેબ એનું પાપ ઓછું પડે કે નહીં? હે નવીનભાઈ, આપણે અભ્યાસ ન કર્યો હોય તો શંકા થાય નહીં. અભ્યાસ કરે એને શંકા થાય તો એને પાપ ગણો, જેણે અભ્યાસ કર્યો એને. જેણે અભ્યાસ નથી કર્યો તો એને શંકા ન થાય તો એને પાપ ઓછો. એમ છે? આલે તો શંકાય છે, આશંકા પણ થશે. પણ જે જીવ અભ્યાસી નથી, જેને કંઈ ખબર જ નથી, તો એ જીવની વાત કરીએ તો શાસ્ત્રમાં તો એમ કથન કહ્યું છે કે જૂઠા જ્ઞાન કરતા સાચું અજ્ઞાન પણ સારું. આપણે વાંચવું જ નહીં. શંકા હુકામ થાય? પછી શંકા થાય તો દુઃખ ને પાપ. તો કે ભાઈ એમ નથી પ્રભુ, સમજ જરા. વસ્તુ સ્થિતિ એવી છે કે જો તું અભ્યાસ ન કરે તો તારી ધર્મની પ્રત્યેક પ્રવૃત્તિ એ ધર્મમાં તો ન જાય, પણ શુભમાં એ ન જાય. સ્વર્ગે ન મળે, મનુષ્ય ગતિએ ન મળે. શું વાત છે? મનુષ્ય જન્મમાં અવતાર પામીને જે જીવ અભ્યાસ કરતો નથી અને પરંપરાએ ચાલ્યો આવતું ધર્મ, મંદિરે જવું, માળા ફેરવવી, પૂજા કરવી, પ્રતિષ્ઠા અનુષ્ઠાન કરવા, વરઘોડામાં ભાગ લેવો, પ્રભુ એને ધર્મ ન કહેવાય. પણ અભ્યાસ ન હોય અને એનું ફળ શું આવે એ પણ જો ખબર ન હોય તો એને ધર્મ તો ક્યાંથી થાય? પણ શુભનો બંધ પણ ન પડે. એટલે અહીંયા કહ્યું કે મિથ્યા જ્ઞાન જે છે તે મહાશત્રુ છે, મોટો શત્રુ છે. તારો દુશ્મન કોઈ હોય વિશ્વમાં તો તે મિથ્યા જ્ઞાન છે, જૂઠું જ્ઞાન છે. આ બધી ખોટી વાતો છે એ બધું ખરેખર તારા માટે શત્રુ સમાન છે, વેરી છે તારા. અને જે સભામાં ભગવાને કહેલા તત્વની વાત સમજાવવામાં આવતી નથી, એ બધા અસદગુરુઓ પોતે તો ડૂબે, પણ સાંભળનાર પણ ડૂબે. પેલા રામજી ભગવાનને ઓળખો? રામજી અયોધ્યાના રાજા હતા. રામજી ભગવાન, રામજી લક્ષ્મણના ભાઈ, ભરતના ભાઈ, શત્રુઘ્નના ભાઈ રામજી. તો એક વખત ફરવા નીકળ્યા હતા થોડાક બધા ભાઈઓ સાથે. તો રસ્તામાં એક કૂતરું કીડાથી ખદબદતું જોવામાં આવ્યું. તો બીજા બધા હતા, એમને પૂછ્યું કે પ્રભુ આણે પૂર્વમાં એવું તે શું કર્યું હશે કે કાંધ ઉપર આમ કીડા ખદબદે છે? તો કે સાંભળ ભાઈ,
આ જે કૂતરો છે ને એ પૂર્વમાં ગુરુ હતો. એણે બધો ખોટો બોધ આપ્યો છે, સાચી વાત કરી નહીં, એટલે એ થયો કૂતરો. અને ત્યારે તો અવસર આવ્યો નહીં શિષ્યોને, એટલે હવે અવસર આવ્યો છે. તે આજે કીડા ખડબડે છે એ બધા શિષ્યો છે, એને કોરીને ખાય છે. તો કે તે અમને સાચું કીધું નહીં, સાચું સમજાવ્યું નહીં, અમને ભ્રમણામાં રાખ્યા, અમારો મનુષ્ય ભાવ લૂંટી લીધો. આવો ઉત્તમ 6 પર્યાપ્તિ સહિતનો, તો હવે અમે એનો વેરનો બદલો આ રીતે લઈએ છીએ અને તે લઈ રહ્યા છીએ, એમ રામજીએ કીધું. આ છે વલ્લભજીભાઈ કથની. અસદગુરુ એ વિનયનો, અસદગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી બુડે ભવ જલમાય. પોતે તો બુડે, પણ એની સાથે રહેલા શિષ્યો પણ શું થાય? જગત ભ્રમણામાં છે. જ્યાં ધર્મ નથી ત્યાં ધર્મ સમજીને પ્રવર્ત્યો જાય છે, અને જ્યાં કર્મ છે એને કેવી રીતે દૂર કરવા, કઈ વિધિએ દૂર થાય એની ખબર નથી, એટલે અભ્યાસ નથી. અને જે કોઈ રીત બધા બતાવે છે સંતો, રીત ખોટી બતાવે છે. ચાકીનો બેલ એના જેવું થાય છે. ચાલે ઘણા છે બિચારા, ધર્મના નામે ઘણું ચાલે છે, પણ ચાકીના બેલની જેમ ત્યાં ના ત્યાં. એટલે કૃપાળુદેવે કીધું કે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ. પછી કરુણા થઈ કે માને માર્ગ મોક્ષનો, કરુણા ઉપદેજો. આ 2 પ્રકારના જીવો જ્ઞાનીઓએ જોયા. એક શુષ્ક અધ્યાત્મના વિષયમાં હું નાયક છું, હું આત્મા છું, એવા પ્રકારની ભ્રમણામાં અનુભવ વિના રાચ્યા કરે છે, અને પોતાને નાયકની શુદ્ધતાનો અનુભવ છે એવી ભ્રમણાઓમાં પોતાનું આયુષ્ય વ્યતીત કરી નાખે છે. અને એક જે જીવ છે તે સવારથી રાત સુધી ક્રિયાથી ઊંચો નથી આવતો. આજે ઉપવાસ, કાલે પારણો, પરમ દિવસે આંબીલ, સવારે પૂજા, બપોરે ચૈતવંદન, સાંજની સામાયિક, પછી પ્રતિક્રમણ, એમ આખો દિવસ ક્રિયાની જડતા. એ આત્માને યાદ નથી કરતા એટલે ક્રિયાની જડતામાં, અભ્યાસ નથી એટલે ક્રિયાની જડતામાં, અને ઓલા અભ્યાસ કરે છે તો મિથ્યા ગુરુઓના ફંદામાં. અને પછી જ્ઞાનીઓને કરુણા થાય કે આ મનુષ્ય પર્યાય આવો ઉત્તમ યોગ વયો જાય છે, એટલે કરુણા ઉપજે જોઈ. આમ કરુણા થઈ કૃપાળુદેવને, અને 142 ગાથાઓ આત્મસિદ્ધિની, આત્માર્થી લક્ષણ, મતાર્થી લક્ષણ, ષટપદ નામ કથન, શિષ્ય બોધ બીજ પ્રાપ્તિ, આ બધા પ્રકરણો કોના માટે લખાયા? પોતા માટે નહીં, કૃપાળુદેવ માટે. આપણને થોડું તો એમના માટે લખ્યા, એમનું નામ આવે, એમની કીર્તિ થાય. ઘણા કહે છે ને ભાઈ એ તો કવિ હતા એટલે એટલા માટે લખ્યા. પ્રભુ 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 પ્રભુ, શું કરો છો તમે ને શું કહો છો તમે?
અને એના પાસે વળી એવડા પાસે જઈને આપણે વળી પાછા એમને મુનિ માનીએ, વંદન કરીએ. કમસે કમ એટલું તો કહો કે તમે મુનિ હો તો આ પાડો, અમે વંદન કરીએ. બાકી જ્ઞાનીઓનો અનાદર કરે અને એમાં આપણા ગુરુનો જેમના મુખેથી અનાદર થાય, એમની પાસે જઈને શું લાભ ભાઈ તમને? ભાઈ પ્રભુ શું લાભ તમને? ભાઈ આ તો એવું થયું કે શાક લેવા નીકળ્યો, શાક મોંઘું લાગ્યું, માંસ સસ્તું હતું તો દુકાને ઊભો રહ્યો અને 8 પીસ લઈ લીધા ને ઘરે આવીને કીધા તો કે શાક તો મોંઘું હતું પણ આ માંસને લઈ આવ્યો છું તો તમે બનાવો આજે શાક. એના જેવું થયું પ્રભુ આ તો. એમ હોઈ શકે નાથ? ભાઈ શું જરૂર, આપણે શાક નહીં હોય તો દાળથી ચલાવી લેશું, અરે રૂખી રોટલીને ગોળ ખાઈ લેશું ભાઈ. પણ આવું તેને તે ક્યાંથી સૂજ્યું તને આ લઈ આવ્યો? ભાઈ ઓલી દુકાને નહોતું તો આ દુકાને. અરે એમ ન હોય પ્રભુ, ધર્મ એમ ન હોય. ધર્મ કોઈ દુકાનમાં મળતો નથી, કોઈ મંદિરોમાં એ વેચાતો નથી, કોઈ તીર્થમાં એ ભગવાન છે નહીં. ભલે બિચારા દોડાદોડ કરે આ શ્રાવણ મહિનામાં, પછી ભાદરવાના મેળામાં, ક્યાંય નથી ભગવાન પ્રભુ. એ બહારથી ભગવાન મળે એવો ભગવાન છે જ નહીં. અને પછી કેવી વાતો કરે તો કે હું જૈનનો સાધુ, ત્યાં વળી બાજુમાં કોઈ આવે તો કે હું મુસલમાન ફકીર, હું મુસ્લિમ જાતનો પણ ફકીર છું. ત્યાં ત્રીજો વળી કોઈ બાજુમાં આવીને ઊભો રહે તો કે હું ઈસાઈ પાદરી છું. ભાઈ હું કરે જ પણ આ તો ભગવાનના આવા નામ તે ક્યાંથી શોધ્યા પ્રભુ? આ વિચારોની પકડ, પોતાનું મંતવ્ય, આ વિચારોની પકડને એમાં પોતાનું આ મંતવ્ય કે હું આ જ છું, જૈનનો સાધુ જ છું, હું તો ફકીર છું, મુસ્લિમ ફકીર છું. ભાઈ કેવી રીતે તું પહોંચી વળીશ તારા આત્મતત્વને? અરે અહીંયા તો રસ્તે ચાલ્યો જાય ને, આ મોટા મોટા ગામ છે ને ભાઈ, બિદડા ને એવા મોટા ગામ હોય ને ઉપાશ્રય આવે તેમાં તો કે પોતે અચલ ગચ્છનો હોય તો કે આ ઉપાસરો આપણું નહીં, બાજુમાં દેરાસર આવતો હોય તો કે આ દેરાસર આપણું નહીં. તારી ભલી થાય, તારું દેરાસર ત્યાંય નથી, તારું ઉપાશ્રય ત્યાંય નથી, બધું અહીંયા જ છે. જરા નજર કર. ઉપાશ્રય તારો આત્મા ગ્રહણ કરવા યોગ્ય છે. ઉપાશ્રયનો અર્થ શું છે? ઊંચો સર્વોત્કૃષ્ટ આશ્રય જ્યાં છે એવો તારો આત્મા તે ઉપાશ્રય છે. અને મંદિર તારું અહીંયા છે. નથી બોલતા નાના હતા ત્યારે, મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જન હારા રે. કોણે સર્જન કર્યું તારા ભગવાન? તો કે ભગવાન. ભગવાન સર્જન કરે તો તને ભગવાન સર્જન કરવાતા ને મનુષ્યમાં ભગવાન થવાની વળી ક્યાં તને ઉપાધિ આપી? ભગવાને જો સર્જન કર્યું હોય ભગવાનનું તો પછી ભગવાન જ બનાવાતા ને માનવ હું કામ બનાવ્યો ને આટલી ભૂલો શું કામ ઉપાધિવાળી કરાવી? એમને તો ઉત્પન્ન જ કરવું હતું ને સંસાર, તો બધાને ભગવાન બનાવી દે તો હું વાંધો હતો એમને? અરે 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 પ્રભુ શું છે પણ અનુપમ તત્વનો મેં આ અનુપમ તત્વ છે. હે ભગવાન મારું કામ કરજો દાદા, હે ઋષભદેવ દાદા હું તમારા બારણે આવ્યો છું, મારું કામ કરજો પ્રભુ. એમ જઈને તે હાથ જોડીને ભિખારીની જેમ ઊભો રહે. ભિખારીઓ રાકો રાકો એને કે ભિખારી. ભાઈ તું માય કાંગલો છો, તારી પાસે માલ નથી કે ત્યાંથી માંગે છે? ભગવાન કે એમ તો કે તારી પાસે નથી માલ, તો આત્મા વિનાનો છો કે અમારી પાસે દોડ્યો આવે છે? કૃપાળુદેવે ન કહ્યું મુનિને ઈડરમાં? મુનિ બધા ગયા, ખબર પડી કૃપાળુદેવ, એ તો કહીએ ન જાય. કૃપાળુદેવનું તો એવું હતું, એ અંબાલાલ સિવાય કોઈને ખબર ન હોય, પણ વાત બહાર નીકળી ગઈ. પહોંચ્યા અમદાવાદથી વિહાર કરીને ઈધર પહોંચી ગયા.
100 કિલોમીટરનો પ્રવાસ કેટલો ઝડપથી કર્યો હશે તમે વિચાર કરો. પહોંચી ગયા ત્યાં. કૃપાળુદેવ તો આમ ઓલા ઈદરના ગંટિયા પહાડની નીચે એક ઓલું ભરવાડ હતો ને, એનું ઝૂંપડું હતું, તો ત્યાં બેઠા હતા. હવે એમને ગંધ આવી ગઈ પ્રભુશ્રીને, તો કે અહીંયા લાગે છે. તો સીધા ત્યાં વંદન તો કરવા દીધા, પણ પછી કીધું પ્રભુશ્રીને કે મુનિ, શું પાછળ પડ્યા છો? અમારી પાછળ શું પડ્યા છો? તમારો આત્મા અમારી પાસે નથી, તમારો આત્મા તમારી પાસે છે. કેમ પુરુષાર્થ કરીને ત્યાં મહેનત કરતા નથી ને અહીંયા શા માટે આવ્યા છો? જાઓ, વંદન કરી લીધા, હવે નીકળી જાઓ. 100 કિલોમીટર ચાલીને આવ્યા ને નીકળી જાઓ. કઈ ગાડી ઘોડાથી થોડા જ આવ્યા હતા કે ભાઈ ગાડી ઊભી હશે, ચલો પાછા વયા જઈશું. રડી પડ્યા પ્રભુશ્રી, આંખમાં પાણી આવી ગયા પ્રભુશ્રી. નજર પડી કૃપાળુદેવ. કરુણા હોય ને, કરુણા હોય, જ્ઞાનીને કરુણા હોય. મુનિ 4 દિવસ રહ્યો ત્યાં પ્રભુશ્રી પીછી લઈને નાચ્યા. 4 દિવસ રહ્યો એમ કીધું ત્યાં તો પીછી લઈને નાચ્યા. આમ ઉડ્યા હવામાં અધર. ઓહો, પ્રભુ સાથેનો 4 દિવસ સંગ મળશે પ્રેમજીભાઈ. એની ખુશી એવી આવી કે જીરવી શક્યા નહીં. એ ખુશી બહાર આવીને પ્રગટ થઈ ગઈ. બિલકુલ લાજ શરમ મૂકીને નાચ્યા. ઓહો હો, આવો પ્રેમ જ્યારે સત્પુરુષો પ્રત્યે અને પોતાના ગુરુ પ્રત્યે આવે છે, શું થાય? કાળ એવો આવી ગયો આ પંચમ. ના પાડી. 4 દિવસના પછી તો દિવસે ઘણા વધી ગયા. 12 દિવસ થઈ ગયા. ભયો ભયો થઈ ગયો, નિહાલ થઈ ગયા. દેવકરણજીને શ્રદ્ધા ત્યારે બેઠી ઈડરમાં. હા, ત્યાં સુધી તો હજી પોતે અધર હતા. પછી કીધું, રસ ચાખ્યો. લલ્લુ રસ ચાખ્યો. એમને લડ્ડુ કહેતા. મિત્ર હતા ને બંને. કે લલ્લુ રસ ચાખ્યો કે. ઓહો, હવે આ વાત એમણે જ્યાં સાંભળી તો લલ્લુજી મહારાજને તો એમ થઈ ગયું કે આ ક્યારે પ્રભુને કહું. દોડ્યા પ્રભુ કૃપાળુદેવને કહેવા માટે. તો કે આજે એક ચમત્કાર થયો. તો કે શું દેવકરણજીને શ્રદ્ધા થઈ? તો કે આ સાહેબ તમને કેમ ખબર પડી? અરે શું વાત છે પ્રભુ. જ્ઞાનીની નજર એમને એમનું અંતર ઓળખી લે છે, ઓળખી લે છે. ખ્યાલ આવે છે કોનામાં કેટલી ભક્તિ છે, કોણ વંદન કરે છે ત્યારે કયા ભાવથી વંદન કરે છે, કેટલા ભાવ સુધી તે પહોંચ્યો છે, અંતરમાં શું છે, બીજા કરે છે માટે કરવા પડે છે. આવું બધું જ્ઞાનીને લક્ષમાં હોય છે. એટલે તો વડવામાં જોને કીધું ને, ઓલા ભાઈઓ આવ્યા હતા ને 5-6 એમને વંદન ન કર્યા. પછી સભા પૂરી થઈ પછી કીધું તો કે શું ભાઈ વંદન ન કર્યા એનો મદ ચડ્યો છે? મદ ચડ્યો છે એમ કીધું. એનો મદ ચડ્યો છે? તો કે સાંભળો, અમારી પાસે એટલી સંપત્તિ છે, એની વાત તો જવા દો, પણ બીજી સંપત્તિ પણ એટલી છે કે અમે જો ધારત તો અમે 8-10 માણસો ભાડે રાખી શકત રોજ, ભાડાના ટટ્ટુ, અને અમને રોજ વંદન કર્યા કરત. હા, અને તમે જોયા કરત. રોજ દિવસમાં 1000 વખત અમને વંદન કર્યા કરત. પણ પ્રભુ આ માનને ઉતારો, મદને ટાળો તો કલ્યાણ છે, એમ કરીને બોધ આપ્યો. કોણ છે આપણે માથે એની વાત ચાલે છે ને ભાઈ. કાંતિભાઈ, કોને માથે રાખ્યા છે? આવો પુરુષ માથે છે. તો અહીંયા વાત ચાલે છે
કે અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તત્વનું ઘડતર થવું જોઈએ. પહેલા તત્વનું ઘડતર થવું જોઈએ. બરોબર છે કે નહીં? એક પથ્થર હોય ભાઈ, ખાણમાં પડ્યો હોય, પણ એને જો કલાકૃતિથી મંદિરમાં મૂકવામાં આવે તો એની કેટલી કિંમત વધી જાય. એમ એક નાનો લોખંડનો ટુકડો, પણ એને પણ જો ઘોડાની નાલ બનાવી હોય તોય 2 પૈસા વધુ મળે. અને પછી એનાથી આગળ બીજા ઘણા પ્રકાર લોખંડના બને, સ્ક્રૂ બને, ખીલા બને, બીજી અનેક ચીજો બને. એવી રીતે બનાવી હોય તો લોખંડના ટુકડા કરતાં એની કિંમત કંઈ ઘણી વધે. અને સૌથી કિંમત વધે જો તું કોમ્પ્યુટરના આ બધા એના બનાવે પાર્ટ છે તો લોખંડ, પણ ઘડતર છે ને, ઘડતર તો એના કેટલા પૈસા આવે અને તારી પ્રતિષ્ઠા ને તારું મોભો કેટલો વધે. ઘડિયાળના સ્પેર પાર્ટ બનાવે તો મોટો ઉદ્યોગપતિ થઈ જાય. એમાં કોમ્પ્યુટરના સ્પેર પાર્ટ બનાવે તો મોટો ઉદ્યોગપતિ થઈ જાય. છે તો લોખંડનો ટુકડો, પણ ઘડતર થઈને એને આ ખાણમાં પડ્યા હતા ભગવાનનું પાષાણ, અહીંયા આવીને ઓલા કલાકારે એની કૃતિ બનાવી અને અહીંયા ભગવાન તરીકે બિરાજમાન કરી તો સવારના જઈને વંદન કરીએ છીએ કે નહીં? એને ભગવાન માનીએ છીએ. છે તો પાષાણ, પણ ઘડતર થઈને. એમ અહીંયા તત્વની રોજ ઘડતર થવી જોઈએ. એને ઘડવું જોઈએ તો વિચાર કર્યો કહેવાય. નવ તત્વનો વિચાર કરવો એટલે એનો અભ્યાસ કરવો. એ તો પછી પહેલા તો નવ તત્વ મને સમજવા છે, એનો વિચાર ઉત્પન્ન કરવો જોઈએ. હજી તો વિચારે ઉત્પન્ન થયો નથી ને અભ્યાસ કરીને શું કરીશ? નવો વિચાર ઉત્પન્ન થયો નથી થયો. હજી તો જૂની વિચારોની જે ઓલી ટોળકી આવે છે ઉદયમાં, એ પડી છે. એને સ્થગિત કર્યા તો કે ના, હજી એને સ્થગિત કરવાનું કાંઈ હજી હાથ વગો થયો નથી. એ જાય તો કે ભાઈ એક જ રીતે જશે. તું તારા સ્વયં પરમાત્મા અંદર જે છે તેની ખોજ કર. આવ્યું તું ને ભાઈ? અંશ હંસ ખોજ લીજીએ. આવ્યું તું ને? આવ્યું તું કે નહીં? અંશ હંસ ખોજ લીજીએ. રાજહંસ છે ને, એને પાણીવાળું દૂધ આપીએ ને, પાણી નાખીને, તો દૂધ પી જાય, પાણી મૂકી દે. તમારી પાસે એ અટકલ નથી એટલી એના પાસે છે, રાજહંસ પાસે. મનુષ્યને એટલી શક્તિ નથી આપી. લ્યો, એ રાજહંસને આપી છે. પાણી મૂકી દે, દૂધ પી જાય બધું. તમારે ભાઈઓ કોઈ હોય ને દૂધમાં પાણી નાખતો હોય તો રાજહંસ એક પાડજો, કહી દેશે કે આટલું પાણી છે. શું જયંતિભાઈ હસો છો? હસવાજી વાત છે. લ્યો, અમે હસી લઈએ એટલે તમને એમ ન થાય. ભાઈ હસવાની જ વાત છે. તો અહીંયા સ્વયંની ખોજ કરવાની જેને જિજ્ઞાસા થઈ, જેને પોતાનું પરમાત્મ તત્વ અંદર જે છે તેને પ્રગટ કરવાની 12માં જિજ્ઞાસા થઈ, એટલે એવી લગ્ની લાગી જેને જિજ્ઞાસા થઈ, ત્યારે નવો વિચાર ઉત્પન્ન થયો ને એ વિચારમાં તત્વનો વિચાર દાખલ થાય પછી અભ્યાસ થાય. કુતૂહલ નહીં. હમણાં બાર કોઈ અમે બોલીએ છીએ તો તમને કુતૂહલ થાય, શું હશે? કુતૂહલ નહીં, જિજ્ઞાસા. કુતૂહલ ને જિજ્ઞાસામાં ફેર છે. કુતૂહલ તો બાજુની દિવાલને કાન ધરવા પાડોશીમાં ઝઘડો થતો હોય તો એનું નામ કુતૂહલ છે. એ તો ઝેર છે, એ કુતૂહલ કહેવાય. તો કે શું છે? જરાક જોઈએ, શું છે? બહુ મોટે અવાજ કરે છે, એ કુતૂહલ કહેવાય. એ ઝેર છે જીવનમાં, એવું ન કરાય. પણ જિજ્ઞાસા, તત્વની વાત ચાલતી હોય તો જિજ્ઞાસાનું સ્વરૂપ આખું જુદું છે.
એ જિજ્ઞાસા જ્યાં સુધી અંદરથી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તત્વનો અભ્યાસ ન કરાય. આ બધા ભલે ને ક્લાસ ચલાવે છે, આ બધા તો પંડિતો, કાંઈ વળે નહીં, કાંઈ વળે નહીં. જ્યાં સુધી જિજ્ઞાસા અંતરથી ઉત્પન્ન થતી નથી, આત્માથી. જિજ્ઞાસાનું બીજું નામ છે વૈરાગ્યની ધારા પ્રગટ કરવાનો પ્રથમ દીવો. ત્યારે પ્રગટ થાય જિજ્ઞાસા. શું કીધું? અને વૈરાગ્યનો અંશ પ્રગટ થાય એ પ્રથમ દીવો છે. અને વૈરાગ્ય ક્યારે થાય? તો કે સંસારથી કંટાળે ત્યારે. અગર કહો કે સંસારમાં થાક લાગે ત્યારે. એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તત્વનો અભ્યાસ તે વ્યર્થ છે, કામનું નથી. તો અમને કોઈ કહે તો અમે ચૂંટીને અલગ પાડી દઈએ હો એવા જિજ્ઞાસાવાળા જીવોને. એની એક સભા આખર ભરીએ, એની મજા કોઈક જુદી હોય. પણ ક્યાંક ઘા પડે, વળી કોક કે આ હું સૂઝ્યું છે સાહેબને. બાકી ખબર પડી જાય કે જિજ્ઞાસા કોને, વૈરાગ્ય જેના જીવનમાં છે તેને. વૈરાગ્ય વગર જિજ્ઞાસા હોય નહીં, અને જિજ્ઞાસા ઉત્પન્ન થાય નહીં ત્યાં સુધી તત્વનો અભ્યાસ થાય નહીં, વિચાર ઉત્પન્ન થાય. કેમ કે જિજ્ઞાસાને જરૂરી વૃત્તિઓ કીધી છે, જરૂરી છે જિજ્ઞાસા. શું હશે, શું હશે, બોલો પાડોશીમાં શું છે, અને અહીંયા શું હશે, તત્વમાં શું હશે. આટલી વાત ભગવાને તત્વના 17 પાઠ મોક્ષ માળામાં આપ્યા. અને કેટલું કીધું કે તત્વ જ્ઞાનમાં સંકિત ન થાવ, તત્વ ધર્મ સર્વજ્ઞ વડે પ્રાપ્ત કરવું, સર્વજ્ઞ વડે બીજે ક્યાંથી નહીં. અને તત્વને આપતા લેતા માયા કરવું નહીં. કોઈને તત્વ આપવું, તત્વ એટલે નવતત્વ નહીં, નવતત્વનો સાર. દાખલા તરીકે પાપનું કાર્ય કર્યું હોય તો એ પાપ કરી લીધા પછી ખોટું ન બોલું, માયા ન કરું. એ પાપ તત્વ છે કે નહીં? પાપ તત્વ, પાપ તત્વ છે. એ આપી કરી લીધા પછી કોઈ પૂછે, યસ મારાથી થઈ ગયું, માયા ન કરું, માયા કરીને ખોટું ન બોલું. એની વાત કરે છે. તત્વ આપતા માયા કરું નહીં. કોની નિંદા થઈ ગઈ, ખબર પડી ગઈ તો કે તમે નિંદા કરી, તો કે હા થઈ ગઈ મારાથી, એમાં માયા ન કરું, ખોટું ન બોલું. એ તત્વ આપતા માયા ન કરવું એનો અર્થ પુણ્ય. 10 લાખ રૂપિયા દાન આપ્યા, કોઈ તમને પૂછે તો કે બહુ સરસ, બહુ સારું દાન આપ્યું, તો કે હા લોભ કસાય એટલો ઓછો કર્યો, અને ગુરુની આજ્ઞા હતી તો ગુરુની આજ્ઞા માન્ય કરી છે મેં માત્ર, એનાથી વિશેષ મેં કાંઈ નથી કર્યું. તો માયા કરી ન કહેવાય. પણ કોઈ એમ કે 10 લાખ આપ્યા અને કોલર ટાઈટ કરે અને સમાજમાં આમ અકડ થઈને ચાલે, માયા થઈ. પુણ્યના કાર્યમાં પણ માયા થઈ. મારે બેટા આ તો કોઈ દિવસ સાંભળ્યું નહોતું આટલા દિવસ. તો એ પ્રભુ શું કહું ભાઈ કે આ મારે કેવું હતું કહી દીધું. દીનાનાથ દયાળ, અરે હું તો દોષ અનંતનું કહેવા માટે નથી, અનંતના દોષ જોવા માટે છે. અને તારું એક સમયનું જ્ઞાન તેને જાણવામાં સમર્થ છે જો તું પ્રયત્ન કરે તો. એ અનંત દોષનો તું પોતે ભાજન છો, એવું તું પાત્ર છો, તો એ બધું જણાય એવું પણ છે. આત્મા જણાય કે ન જણાય જુદી વાત છે પ્રેમજીભાઈ, પણ તારા દોષ તો તું જરૂર જાણે, બેસે તો. પણ બોલવા માટે નથી કે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા, એમ નથી. એ તો દિવસમાં 6 વખત તું બોલે, એનાથી શું?
પણ નક્કી કર, આત્મા અનુભૂતિ થાય કે ન થાય, પણ આ તો નક્કી છે, જ્ઞાન તારું કે ને કે. અજ્ઞાનમાં એટલી તાકાત છે કે એ છૂપું રહી શકે નહીં. જ્ઞાનની એટલી તાકાત છે કે એ છૂપું આવીને મળી શકે, બહારનાને ખબર ન પડે. એ છૂપું આવીને મળી શકે જ્ઞાન, અજ્ઞાન છૂપું રહે નહીં. પછી ચારિત્ર પ્રગટેને જ્ઞાન દેખાય જુદી વાત છે, પરિચય વધે, અને એ પણ પોતાની દ્રષ્ટિ થાય તો. પોતાની દ્રષ્ટિ થાય નહીં તો જ્ઞાનીને ઓળખે નહીં. ભવોના ભવ વયા જાય. કેવડી આગળ રહી ગયો કોરો, સજાય આવે છે. કેવડી આગળ રહ્યો, બાજુમાં કોરો, સાવ ધાકડ, કાંઈ નહીં, અસર નહીં. તો અનુપમ, જેને કોઈ ઉપમા ના આપી શકાય, સંસારમાં એવો કોઈ પદાર્થ નથી કે પ્રભુ આપે કહેલા નવ તત્વને કોઈ ઉપમા આપી શકાય. નવ તત્વનો મંદિર બનાવવું, શિખર ચડાવવું, કળશ આપો, અને ધજા કયો તો ચાંદીની ચડાવી દઉં ઉપર, પણ એનાથી શું ભાઈ, એનાથી શું? આ બધું અહીંયા હોવું જોઈએ. પર સમયમાં રમવાની કુટેવ છોડી સ્વ સમયમાં રમવાનો પ્રયત્ન કરવો, પ્રયાસ કરવો. પણ પ્રયાસ જ ન કરવો, પ્રયત્ન જ ન કરવો, પુરુષાર્થ જ ન કરવો, એને મનુષ્ય ભાવને શું સંબંધ? છે મનુષ્ય કેવા માટે, પણ છે તો પશુ જેવો, એમ કીધું છે. અમૃતચંદ્ર આચાર્ય આપણને પશુ જેવા કીધા, મિથ્યા દ્રષ્ટિને પશુ જેવા કીધા. હવે આવું આપણને આચાર્યો કહી દે તોય આપણે જાગીએ નહીં. અને ઓહો, 1,00,000, 2 લાખ, 5 લાખ આપે, સતત ચિંતા કરે, અને સાધુ આમ હાથ ફેરવા કરે. ઓહો, તમારા જેવો તો ધર્મી ન જોયો. આ માખણ લઈને ચોપડવા ફરે, પ્રભુ એવાની તું સંગતિ કરે, તને સાચી વાત ન કહે. પ્રભુ મનુષ્ય ભાવ ગયું તારું, ખતમ. ફરી હવે ક્યારે મળે રાજો? ખોઈ નાખ્યું તે માનમાં, પ્રતિષ્ઠામાં, પદમાં. ને ઘણા તો માગે, હો, અમે દાન આપ્યું છે, અમને લાભ મળવો જોઈએ, લઈ જા. અમે તો કહી દઈએ, પણ હવે ટ્રસ્ટીઓ ન કે. અહીંયાની વાત નથી, પણ બહારની, જ્યાં ટ્રસ્ટીઓ જ્યાં હોય ત્યાં લઈ જા, પાછા છૂટો થા. શું છે પણ પ્રભુ, આ શું છે? પણ શું તે આપ્યું છે, અને કોને આપ્યું છે, ને પછી કોની વાત કરીએ છીએ આપણે? અઘરું છે પ્રભુ. ધર્મને સમજવું અઘરું છે, અને સમજાયા પછી કરવું તો સાવ સહેલું છે. કેમ કે પછી તારે કંઈ કરવાનું જ નથી, પછી તો થયા કરશે. સમજી લઈશ પછી થયા કરશે. એક વખત બહેનોને ચા બનાવતા, છોકરી નાની શીખતી હોય, 8 વર્ષની, ચા બનાવતા આવડી ગઈ, તો ત્યારે બધું શીખવું પડે. પછી તો બન્યા કરે, પછી એને બોજો ના રે બનાવવાનો. એમ રસોઈ શીખે, માં શીખડાવે, સાસરે જવું છે એટલે 15 વર્ષની, 16 વર્ષની, 17 વર્ષની થાય ત્યારે એક વખત શીખડાવે, તો કે જો આવી રીતે વઘાર, આવી રીતે મસાલા, આમાં બધું નાખવું, પછી તો સહજ થયા કરે, સહજ થઈ જાય. એમ એક વખત સમજી લીધા પછી બધું સહજ થઈ જાય છે. કોમ્પ્યુટરના ક્લાસ ભર્યા પછી કોમ્પ્યુટરનો બોજો નથી લાગતો. અમે હમણાં જોઈએ તો બોજો લાગે. અમે જોઈએ ને કોમ્પ્યુટરને તોય લાગે આ કયું જનાવર આવ્યું, એમ લાગે કે મોઢું ફેરવી લઈએ, જોઈએ ને. પણ એને સમજી લીધા પછી, એટલે પહેલા ઘૂંઘટની પ્રથા હતી, હો, એટલા માટે હતી
કે ઘૂંઘટમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી સમજી શકાય નહીં, પણ ઘૂંઘટ ખુલે પછી તો વાંધો નહીં, પછી તો જીવન નીકળી જાય. આવા બધા દાખલા આપવા પડે ત્યારે સમજાય. એટલે ઘૂંઘટમાં ખબર ન પડે, કારણ કે લગ્ન કર્યા હોય માવિત્રોએ સગપણ, પણ એમાં મજા હતી કાંતિભાઈ, એમાં જિંદગી નીકળી જતી હતી. 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ. અત્યારે 5 મહિના અને 5 દિવસે નથી કાઢતા ક્યારેક તો. એમાં મજા હતી. એમ અનુભવ પછી પેલા અભ્યાસ, એમ અહીંયા પેલા વિચાર, તત્વનો વિચાર. તો કે સાહેબ વિચાર તો હમણાં ઘણા આવે છે, તો કે એને પેલા કાઢો. વિચારોની જે પકડ છે એને પહેલા કાઢવું જરૂરી છે. તો કાલે તો અમે અંદર કોઈ પૂછ્યું હતું તો કે સાહેબ કેવી રીતે કાઢવું? તો કે ભાઈ જેવી રીતે પાડોશી સાથે ઝઘડો થયો ને બોલવાનું છોડી દીધું એવી રીતે. હવે એની સાથે ક્યાં સંબંધ છે આપણને? હવે મળે તો મોઢું ફેરવી લઈએ છીએ. આ નથી આવડતું? તો કે હા સાહેબ એ તો આવડે છે. મેં કીધું એવી રીતે વિચારોની સાથે કરો ને. બરોબર છે. પછી કોણ? એના રસ્તે, આપણે આપણા રસ્તે. એમ વિચારો ને એના રસ્તે. હવે તો મારે નવા ઉત્પન્ન કરવા છે ને. અને આમે નહીતર 4 દીકરા હોય ને, એમાં પહેલા વેવાઈ બહુ ચાગલા હોય, બીજો પરણાવે તો એનાથી જરૂર ઓછું, ત્રીજો પરણાવે તો એનાથી ઓછું, ને ચોથું પરણાવે ત્યાં તો ટેવાઈ ગઈ એવી હોય તો કે એ તો આવ્યા કરશે. 4 છે મારે વેવાઈ. હવે પછી હું કેટલી ઊભી રહું અહીંયા એમના માટે? પછી સહજ થઈ જાય. એમ અહીંયા એક વખત વિચાર ઊભો થયો પછી તો સહજ થઈ જશે બધું સહજ. પછી વેવાઈનો મહાત્મ્ય જેમ નથી સહજ છે, તો કે ભલે આવ્યા છે તો આવું છું, પણ ઓલામાં તો હાંફળા થઈ જાય. હા વેવાઈ આવ્યા છે, ઓહો પછી ના રે એવું. સહજનો અર્થ કર્યો છે શાસ્ત્રમાં શ્વેત. શ્વેત કોરો કાગળ, એ સહજ. નિયમસારની અંદર પેલી 15 ગાથાઓની અંદર સહજનો પ્રયોગ, શબ્દનો પ્રયોગ 120 વખત કર્યો છે. અમે બધું ગણ્યું. સહજ. મેં કીધું આ સહજમાં છે શું? ખબર તો પડે કે આચાર્યને આટલો બધો સહજ શબ્દનો પ્રયોગ કરવાનું શું સૂઝ્યું? સહજમાં તો બહુ છે ભાઈ. શ્વેત પત્ર નથી પાડતા બધા સરકારી તમારા લેવલના બધું મિનિસ્ટરો, બધા શ્વેત પત્ર બહાર પાડો કે? આમાં કઈ સમજાય એવું નથી વસંતજીભાઈ. સમજાય છે હવે તો થોડું સમજાય છે. ઘરે જઈને પછી બંધ નહીં કરતા ચોપડો, નહીં તો પછી અહીંયાની બધી ઉઘરાણી બાકી રહી જશે. આ એ આવશે નહીં, ખોટી થઈ જશે, પછી કહેતા નહીં. એટલે ચોપડો ત્યાં ખોલવાનું હો બધાને. મુંબઈ જઈને પાછું બંધ કરી દેશો તો બધી ઉઘરાણી રહી જશે આમાં જ ચોપડામાં. શું છે? આજે કાંદીવલી જવું છે ને, આજે દાદર પ્રાર્થના છે, સાદડીમાં જવું છે ને, આ બધું બંધ કરવાનું. આ ઉઘરાણી રહી જશે. હવે આપણને જવાની જરૂર ન હોય. બહુ તો શું કરશે? આપણા સાદડીએ નહીં આવે તો આપણે ક્યાં જોવાના છીએ? કરે એ 4 કલાક ગુમાવવા કરતા 4 કલાક ચોપડા જોવા. કાંતિભાઈ બરોબર છે. બંધ થઈ જાય નહીં તો બધું ગડબડ થઈ જાય. આ ચોપડા બંધ કરો. મુંબઈમાં જઈને ચોપડા ઘણા બંધ કરી નાખે છે. અહીંયા ચોવિયાર કરી રાતના ત્યાં ચોવિયારે બંધ કરી નાખે મુંબઈમાં. મેળ નથી ખાતો. ખાવાનું ખાય છે પણ મેળ નથી ખાતો. રાતનું ખાવાનું ખાઈ લે પણ મેળ નથી ખાતો. એને ખબર નહીં કયા મેળ સાથે મેળ છે એ ખબર નથી પડતી આપણને. બોલો, અમે ઘણાને જોયા જ. હવે શું કરીએ? ઘર જઈને કંઈ બોધ આપીએ? સગવડ નથી, નહીંતર એ આપીએ. અને આપવાથી માનતા હોય તો થઈ રહ્યું ને. મહાવીર સ્વામીની વાત નથી માની તો દુઃખી છીએ. આદેશ્વર ભગવાનની વાત નથી માની ત્યારે તો દુઃખી છીએ. એવા અનંત તીર્થંકરો થયા, નથી માન્યા તો આ કાળમાં આવી ગયા. ને તો હોઈએ અહીંયા.
માનું તો હું કોઈનું નહીં, કોના બાપનું ન માનું. 7.5 ને 8.5 જેવી વાત છે આ. તો રૂપિયો થાય ને 7.5, 8 ને 7 15 ને અડધા 1 રૂપિયો થયો. માનું કોઈની નહીં, 7.5 નહીં, કોઈની માનું નહીં. હા, કરું તો મને ઠીક લાગે તેમ. ભલે ને કે તો શું થઈ ગયું, તો કે એમને તો ધંધો છે, તો કે હારી જઈશ ભાઈ, મનુષ્ય ભાવ હારી જઈશ પ્રભુ. ફરી નહીં આવે હાથમાં, માંડ આવ્યો છે આ. તો મેં અનુપમ તત્વનો વિચાર કર્યો નહીં. તત્વને પાકા કરવા કરતા જીવ અજીવ પાપ પુણ્ય આશ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષ એને ગોખવા કરતા એને ક્યાં ખોવાયા છે તે ગોખવા નહીં. એ અહીંયા જ ક્યાંક ખોવાયા છે, એને ગોતવા પહેલા. અને ગોતે ને મળે તો એના પોખડા કરવા, એને પોખવા. ઓહો ભલે દેખાયા હે એમ કરીને પોખવા. વરરાજા બારણે આવે તો પોખો છો ને ભાઈ, એમ પોખવા. આવ્યા તો ખરા. ત્યાં સુધી હજી અધર હતું કે ખબર નહીં દીકરીને પરણવા માટે આવશે કે નહીં. બીજી કોઈ તો નથી મળી ગઈ ને. અત્યારના જમાનામાં બધું છે. આ રસ્તામાં કોઈ બીજી વાડી આવે, ત્યાં ઊભા રહી જાય, એને પરણી લે. વિશ્વાસ ત્યાં સુધી મન અધર હોય. આવે તો સારું. જમાનો એ આવે છે, ખ્યાલ રાખજો નવીનભાઈ. આપણે તો છૂટ્યા છીએ, પણ જમાનો એ આવશે. એ વરરાજા ઘરેથી નીકળે, મુકરર કરેલી વાડીએ પહોંચે ત્યારે પહોંચ્યો, નહીતર વચમાંથી કોઈ અધર અપહરણ કરી લેશે. એમ અહીંયા તત્વના અભ્યાસમાં પહોંચ્યા તો પહોંચ્યા, નહીં તો રસ્તામાં મળી જશે કોક તો કે એ કમ ન છે, ના એ કરો મળે મથાકોટ કરે જી અભ્યાસ છે. હલો પાંજે હોતે ઠીક है તલવાણે હોતે મારે સાહેબ સારા અહીં. અરે હોતે તપ સબ કેટલો હલે તો તપ આઈ લ્યો. આઈ વચમાં પોખણા લઈ ગયા.